બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે અને આજે જિલ્લાના થરાદ, વાવ, દાંતીવાડા, ડીસા, કાંકરેજ, ધાનેરા અને દિયોદર તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો। થરાદ અને વાવમાં 1 કલાકમાં 1 ઇંચથી પણ વધુ વરસાદ વરસી ચૂક્યો છે, જેને લઈ રસ્તાઓ પાણી થયા તો આ તરફ ગામના ખેતરો પણ હાલ બેટમાં ફેરવાયેલા જોવા મળી રહ્યા છે। તો થરાદ, વાવ, દાંતીવાડા અને ડીસામાં સતત વરસાદી માહોલ પણ યથાવત છે। થરાદ અને વાવમાં તો 1 કલાકમાં 1 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે, જેને લઈ રસ્તાઓ પર પાણી વહેતા થયા। વલસાડના વાપીમાં ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે। વાપીના રેલવે અંડરપાસમાં પાણી ભરાયેલા છે, જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। કલાકો સુધી બંને તરફના વાહન વ્યવહાર ઠપ થયા છે। તો ટાંકી ફળિયા વિસ્તારમાં પણ રસ્તા પર પાણી ભરાયા છે, જેને લઈ આસપાસના રહીશો પરેશાન થયા। વલસાડ જિલ્લાના ધરમપુરમાં ભારે વરસાદને લઈ નદીમાં પાણીની આવક છે। કેરવણી ગામ પાસેથી પસાર થતી લાવરી નદી બે કાંઠે વહેતી જોવા મળી અને નદી પરનો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। આ તરફ નદી કાંઠાના વિસ્તારોમાં ન જવા માટે પણ પ્રશાસને સૂચના આપી છે। તેમ છતાં સ્થાનિકો જીવના જોખમે કોઝવે પસાર કરતા જોવા મળ્યા। અવિરત વરસાદને લઈ કૈલાસ રોડ ખાતે આવેલ ઔરંગા નદીનો બ્રિજ અવરજવર માટે બંધ કરી દેવાયો છે। બેરિકેડિંગ અહીં લગાવી દેવામાં આવ્યા છે। આ સાથોસાથ પોલીસના જવાનો પણ તૈનાત કરી દેવાયા, જેના કારણે 40 ગામના લોકોને હાલાકી ભોગવવાનો પણ વારો આવી રહ્યો છે।